ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર 14 આંકડાશાસ્ત્રમાં આપણે આજે એક દાખલો લઈએ મધ્યક શોધવા વાળો. આ દાખલામાં તમને એક પહેલો સવાલ પૂછવામાં આવશે કે તમે આમાં ત્રણ મેથડમાંથી કઈ મેથડ એપ્લાય કરવા માંગો છો. પહેલા તો મધ્યક શોધવો હોય તો એને આપણે ઊભી લાઈનોમાંથી આડી લાઈનમાંથી ઊભી લાઈનોમાં લઈ લઈએ છીએ. વિકેટોની સંખ્યા, બોલરોની સંખ્યા, ચલો આને આપણે FI કહીએ છીએ, આવૃત્તિ. વિકેટોની સંખ્યામાં 20 થી 60, 60 થી 100. રકમ લખતી વખતે આપણા મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે 20 થી 60 એટલે 40, 60 માંથી 60 થી 100 એટલે 40, પણ 100 થી 150 આવ્યા, 50 આવ્યા, 150 થી 250 થયા, આમાં તો 100 જણ આવ્યા, 250 થી 350 તો બીજા 100 આવ્યા આમાં, અને 350 થી 450, એટલે કે અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી. h દરેક વખત અહીંયા સમાન રહેતો નથી, કન્ફ્યુઝન છે. તો આપણે UI મેથડ વાપરવી નહીં. સર વાપરી શકાય UI મેથડ? હા વપરાય, પણ એમાં UI ની જે વેલ્યુ મળે ને બહુ જ પોઈન્ટ વાળી, ડિફિકલ્ટ, જેવા ગુણાકાર સરવાળા કરવા આપણા માટે થોડા અઘરા પડે. બેટર આપણે UI કરતા એની આગળની રીત DI વાળી ધ્યાનમાં લઈશું. આવૃત્તિ 7, 5, 16, 12, 2, 3. સિગ્મા FI બરાબર 12, 28, 30, 40, 45. હવે આપણે આ વર્ગ હતા એમાંથી મધ્ય કિંમત બનાવતા. મધ્ય કિંમત જેને આપણે કહીશું XI. 40, 20 અને 60 નો સરવાળો 80, 80 ભાગ્યા 2 તો 40, 60, 100, 160 નો મધ્ય કિંમત, 100, 150, 250 ના અડધા 125, 150, 250, 400 ના અડધા 200, 250, 350, 600, 600 ના અડધા 300, 350, 450, 800, 400. તો આ રીતે આપણે આમની મધ્ય કિંમત મેળવી. હવે એ ધારવો છે, આમાંથી કોઈને એ ધારીશું. પણ દોસ્તો તમને એ વખતે કીધેલું કે આવી બે રકમો મળે તો ઉપરનો એ ધારવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, નિયમ નથી. તમને એવો સવાલ થાય સાહેબ આને ધારીએ તો પણ જવાબ તો આવે. તો આપણે આજે એક અખતરો કરીએ, આને ધારી લઈએ આપણે એ તરીકે. સ્મોલ a પણ લખીએ છીએ અને કેપિટલ A પણ લખી શકીએ આપણે. ચલો એના ઉપરથી DI બરાબર XI માઇનસ A. XI 40 માંથી 200 ગયા તો માઇનસ 160, 80 માંથી 200 ગયા 120, 125 માંથી 200 ગયા માઇનસ 75, 200 માંથી 200 ગયા 0, 300 માંથી 200 ગયા 100, 400 માંથી 200 ગયા 200. હવે આ બેનો ગુણાકાર FI DI. 16 112, પાછળ 0, 12 50 60 માઇનસ 600, 75 ગુણ્યા 16, 25, 300 ને 1200 માઇનસ 1200. તમારે ગુણાકાર કરી લેવો રફમાં. 0 સાથેનો ગુણાકાર 0, અહીંયા 200 એટલે 3 દુ 6, 600. હવે હું ઋણ આંકડાઓ ભેગા કરી લઉં. 0, 2, 7 ને 9, 2920 માઇનસ
માઇનસ વાળા હતા. હવે પ્લસ પદો છે 800. આપણો હિસાબ થઈ ગયો 2120, જેને આપણે કહીશું સિગ્મા ડી એફઆઈ ડીઆઈ. ચલો હવે અહીંયા લખી લઈએ. એ બરાબર કેટલા? 200. સિગ્મા એફઆઈ કેટલા? 45. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા? -2120. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. એફઆઈ ડીઆઈ વાળું સૂત્ર છે. એ એટલે આ રહ્યા સર 200 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ -2120 ભાગ્યા 45. 200 માઇનસ પ્લસ માઇનસ માઇનસ થયા 2120 ભાગ્યા 45. આવા દાખલામાં હવે કે લસા લઈને કામ કરવું નહીં, આનો સીધો જ ભાગાકાર કરવો. કેમ? તો બસ નિયમ 200 માં તમારે ડાયરેક્ટ જવાબ આવે એટલા 200 માંથી બાદ થઈ જાય. આપણે મધ્યકની કિંમત વેલ્યુ શોધી રહ્યા છે, એટલે કે પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં પણ શોધવાની છે. તમે લસા લેશો, લસા લઈને કઈ રકમ 785 ભાગ્યા 45 લાવ્યા, પણ આની પાછો ભાગાકાર તો કરવો જ પડશે ને તમારે. બેટર તમે આનો ભાગાકાર કરો, ઉમેરવાના થાય એટલા ઉમેરી દો અથવા બાદ કરવાના થાય એટલા બાદ કરી લો. 200 માઇનસ 2120 ભાગ્યા 45. હવે 2120 ભાગ્યા 45 શું કરું છું તો મને જવાબ મળે છે 47.11 ભાગ્યા 47.11 એટલે એક એવો આંકડો સતત ચાલ્યા કરે છે 1111, પણ હું બે અંકોને ધ્યાનમાં લઉં છું. હવે હું બાદબાકી કરું તો મને જવાબ મળશે 200 માઇનસ 47.11. 10 9 9 9 1 1 5 2 8 9 152.89. 152.89 વિકેટો ખેલાડીએ લીધેલી વિકેટોની આપણને સરાસરી મળી. મધ્યક મળે, મધ્યકનો બીજો શબ્દ બોલ્યો ભાઈ, સરાસરી કેટલી છે? 152.89. 152.89 એટલે આપણે આખું કંઈક બોલીએ તો 153 વિકેટો એની એવરેજ છે એવું કહેવાય. ખેલાડીની ક્રિકેટમાં લીધેલી વિકેટોની એવરેજ 152.89 એટલે કે 153 વિકેટો છે એવું કહી શકાય. તો આપણે નીચે એવું વિધાન પણ લખી શકીએ કે ખેલાડીની લીધેલી વિકેટોનો મધ્યક 153 છે, અથવા તમે આટલે સુધી લખો છો તો પણ એ યોગ્ય જ છે. હવે આપણે એક બીજો દાખલો લઈ લઈએ. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા. મહિલાઓની સંખ્યા કે પુરુષો ઉપર આ પ્રયોગ એમની હૃદય ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોય, હૃદયના ધબકારા માપવામાં આવ્યા હોય પછી લીધેલી એ માહિતી છે. પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા 65 થી 68 આવતા હોય એવી બે મહિલાઓ છે. જેમને 68 થી 71 આવે છે એવી 4 મહિલાઓ છે. એવી આ બધી માહિતી આપેલી છે. તો આપણે એનો સરેરાશ એટલે કે મધ્યક શોધવો છે. સર કઈ રીત એપ્લાય કરવી એ આપણા માટે મહત્વની છે. ત્રણે રીત હવે એપ્લાય નથી કરવાની. આપણને જે યોગ્ય લાગે એ મેથડ આપણે એપ્લાય કરીશું. જોઈએ, પહેલા જુઓ, 65 માં 3 ઉમેરીએ તો 68, 68 માં 3 ઉમેરીએ તો 71, 71 માં 3 ઉમેરીએ તો 74, 3 ઉમેરીએ તો 77,
3 ઉમેરીએ તો 80 ને 3 ઉમેરીએ એટલે ત્યાં દરેક જગ્યાએ સમાન વર્ગ લંબાઈ છે, તો મને તો યુઆઈ મેથડ જ બહુ સારી લાગી. ચલો એના માટે શું કરતા, પહેલા આમાંથી તો મધ્ય કિંમત લેતા, મધ્ય કિંમત, અને મધ્ય કિંમત લેવામાં પણ સરળતા રહેશે. ખાલી તમારે પહેલાની મધ્ય કિંમત ગણતરીથી લેવાની, બાકી બધામાં આપણે 3 3 ઉમેરીશું એટલે બધી જ મધ્ય કિંમતો મળી જશે. પહેલાની મધ્ય કિંમત 65 વત્તા 68, 13 નો તગડો વધી 1, 12 ને 13, 133 ભાગ્યા 2, 133 ભાગ્યા 2 કરશો તો 6 દુના 12, 1 3, 6 દુ 12, 10.5. પહેલી મને મળે છે ભાઈ 66.5 મધ્ય કિંમત. હવે કે આની ગણતરી આવી નહીં કરીએ, સીધે 3 ઉમેરી દઈશું. 69.5, 72.5, 75.5, 78.5, 81.5, 84.5. મેં દરેકમાં 3 3 ઉમેરી દીધા કે જેથી મને મધ્ય કિંમતો મળી ગઈ. કેમ સાહેબ? સમાન વર્ગ લંબાઈ હતી. પહેલાની સાચી મધ્ય કિંમત શોધો, દરેકમાં 3 ઉમેરો, જવાબ આવી જશે. પણ દોસ્તો યાદ રાખજો, અહીંયા જો ભૂલ કરી તો બધી ભૂલ આવશે, ભૂલ માન્ય નથી. ચલો હવે મધ્ય કિંમતમાંથી કઈ મેથડ લેવી છે સર? યુઆઈ કેમ અપોન એચ, h અથવા c પણ લખી, xi minus a upon c. અમારે કઈ મેથડ વાપરવી? તમને જે યોગ્ય લાગે એ મેથડ તમે વાપરી શકો છો, પણ આમાં યુઆઈ મેથડ વાપરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચલો એ ધારીએ હવે 1 1 1 1 1 1. સર થઈ ગયું. આના માટે આપણે ધારી લઈએ a, તેની આગળ મૂકવાના હતા 0. યાદ કરો, 0 -1 -2 -3, 1 2 3, -1 -2 -3, 1 2 ને 3. fi ui નો ગુણાકાર છે, fi ui. 3 દુ 6, 3 દુ 6, -6, 4 દુ 8, -8, 3 એકા 3, 0, 7 એકા 7, 4 દુ 8, 3 દુ 6. હિસાબ જોઈ લઈએ. 8 ને 6 14 ને 3 17, -17, 7 ને 8 15, 15 ને 6 21, +21. 21 માંથી 17 ગયા તો 4, તો મને અહીંયા મળ્યા 4, જેને હું કહીશ સિગ્મા fi ui. હવે સૂત્ર મૂકી દઈશું, જોઈ લઈએ. x સિગ્મા fi કેટલા છે? સિગ્મા fi શોધો. 4 6 3 9 ને 8, 9 ને 8 17 ને 24 ને 28 ને 30. સિગ્મા fi, ચલો 30 અહીંયા. સિગ્મા fi ui બરાબર 4 મળે છે. એ કેટલા છે? એ બરાબર 75.5. સાહેબ સ્મોલ એ લખ્યો? સર સ્મોલ એ લખો, કેપિટલ એ લખો, નો પ્રોબ્લેમ. h c લખીએ કે h લખીએ? હવેથી આપણે ચલો ફિક્સ જ કરી દઈએ, સ્મોલ એ લખીશું યા સ્મોલ h લખીશું. ઓકે, સ્મોલ એ. h બરાબર કેટલી વર્ગ લંબાઈ વધતી જાય છે એની વાત હતી ભાઈ, 3. સૂત્ર હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હજુ લખાઈ જાય છે સ્મોલ એ. ચલો સ્મોલ એ એટલે 75.5 છે. સિગ્મા fi ui આપણને 4 મળ્યા છે, અહીંયા 30 છે અને વર્ગ લંબાઈ 3 છે. 3 દાન 30,
75.5 4/10 વધ્યા. કોઈને કોઈ ડાઉટ કે અહીંયા લસા લેવાય કે સીધા 10 હોય તો પોઈન્ટ ભગાય? તો 0.4 થઈ જશે. 4/10 છે 0.4. હવે આનો સરવાળો 75.5 0.4 9 5 7 તો 75.9. આ આપણને મધ્યક મળી ગયો. તો નીચે વિધાન લખવું તો આપણે લખીશું તપાસ કરેલી મહિલાઓના હૃદયના ધબકારાની સંખ્યા સરેરાશ 75.9 છે. તો આપણા માટે આ એક દાખલો થયો કે જેમાં આપણે યુઆઈ મેથડ કરવી યોગ્ય લાગી કે એફઆઈ ડીઆઈ વાળી. તમે એફઆઈ ડીઆઈ કરશો તો બી જવાબ આવશે, પણ મારા મત મુજબ તમે આમાં યુઆઈ લો તો સરળ રહે. કેમ? -1 -2 -3 1 2 3 નાનો જ ગુણાકાર આવે છે, ઝડપથી પૂરું થાય છે. તો આપણે એફઆઈ યુઆઈ ની રીત આમાં લઈશું. દાખલા નંબર 3. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક આપી દીધો છે. 18 રૂપિયા છે તો ખૂટતી આવૃત્તિ શોધો. એમાં એક અજ્ઞાત સંખ્યા મૂકી છે f, એને આપણે શોધવાની છે. એના બદલામાં આપણને મધ્યક પહેલેથી કહી દીધેલો છે. ધ્યાન આપશો દોસ્તો, બોર્ડ એક્ઝામમાં આવો એક મસ્ત દાખલો પૂછાતો હોય છે. દૈનિક ખિસ્સા ભથ્થું પોકેટ મની બાળકો, આપણી વાત આવી. આ તો સ્કૂલે જતા બાળકોને જે પૈસા આપવામાં આવે છે પોકેટ મની તરીકે, એવા જે વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓ છે ખબર નથી, પણ 11 થી 13 રૂપિયા જેને મળતા હોય એવા 7 છે, 13 થી 15 મળતા એવા 6 વિદ્યાર્થીઓ છે. આ બધી માહિતી આપેલી છે. હવે એમાંથી આપણે આ અજ્ઞાત સંખ્યા શોધવાની છે. ઓકે, સૌથી પહેલા તો સાહેબ મધ્યક વાળો દાખલો આવે એટલે અમારે આડી લાઈન ને આમ ઊભી કરીએ છીએ. તો અહીંયા લખીએ દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં બાળકોની સંખ્યા એફઆઈ. અગિયાર થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21 અને 21 થી 23, 23 થી 25. આ લખતી વખતે જ આપણે ધ્યાન રાખી લઈએ. 2 2 2 13 ને 2 15 ને 2 17 ને 2 19 ને 2 21 ને 23. યસ સર, સમાન વર્ગ લંબાઈ છે. આપણે તો યુઆઈ જ મેથડ વાપરીશું. 7 6 9 13. હવે અજ્ઞાત આંકડો છે ભાઈ f, 5 અને 4. સિગ્મા fi કરીશું. 13 13 ને 9 22 ને 35 ને 40 ને 44. 44 પ્લસ f આપણા માટે ટોટલ થયું, જેને આપણે સિગ્મા fi કહીએ છીએ. હવે સર આમાંથી અમે મધ્ય કિંમત બનાવતા હતા. મધ્ય કિંમત xi, મધ્ય કિંમત 11 ને 13 24, 24 ભાગ્યા 2 12. અરે દોસ્તો, સમાન વર્ગ લંબાઈ છે. હા સાહેબ, કેટલી છે વર્ગ લંબાઈ? 2 2 2 2. તો આમાં બી 2 2 ઉમેરી દો. 14 16 18 20 22 24. હવે એ ધારવા વાળી વાત આવી. તો એ વાતમાં આપણે એવું કહેતા હતા, આમ ટીક કરતા હતા, આમ 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 આમ. એવું કેમ કરતા હતા એ બધી બાબત આપણે 11 12 કોમર્સમાં જઈને ભણીશું. પણ હવે આ રીતનું કરીશું તો આપણા મત મુજબ આ એ આવશે, રાઈટ? પણ મારે આ એ નથી લેવો. હું આને એ લઉં તો મને જવાબ તો મળવાનો જ છે, મળશે જ. પણ એમાં પણ આપણે વિશેષ સહેલું બને, ઈઝી થાય
સરળતા રહે એટલા માટે આવા દાખલામાં જ્યાં અજ્ઞાત આંકડો આપેલો હોય એની સામે એ લેવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, નિયમ નથી. યાદ રાખજો, ક્યાં લેવાનો? આપણે f ની સામે જ લેવો. લઈ લીધો. હવે UI મેથડ વપરાશે ભાઈ. UI બરાબર xi માઇનસ a અપોન h. હવે અહીંયા હાથ રાખવાનો. તે પહેલા 0, પછી -1, -2, -3, -4, 1 અને 2. UI માં આ સરળતા રહે છે. તો આપણે UI લીધું. હવે FI UI કરીશું. FI UI 7 ચોક 28 માઇનસ 28 6 તરી 9 સોરી 6 તરી 18 6 તરી 18 9 દુ 18 चलो 13 एका 13 0 5 एका 5 અને 4 दूना 8 આપણા માટે 8 36 ને 28 ચલો 28 18 18 ને 13 8 ને 8 16 ને 8 24 ને 27 નો સાતડો વધી 2 2 4 ને 5 6 ને 7 માઇનસ 77 અહીંયા 13 પ્લસ 13 4 અને 6 64 વધ્યા -64 જેને આપણે કહીશું સિગ્મા FI UI. હવે સૂત્ર આપણને જે ખબર છે એ પ્રમાણે અહીંથી લખીએ. સિગ્મા FI કેટલા છે? 44 પ્લસ F. એ બરાબર કેટલા છે? 20. સિગ્મા FI UI કેટલા આવ્યા? -64. અને વર્ગ લંબાઈ h કેટલી છે આપણા માટે? 2. દરેકમાં 2 2 ઉમેરાતા હતા. હવે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ગુણ્યા સિગ્મા FI ગુણ્યા h. હજુ મારે કેપિટલ એ લખાઈ ગયો, સ્મોલ એ લખીશું. દોસ્તો x બાર તો પહેલેથી આપણને ખબર છે, રકમમાં જ આપેલા છે. x બાર બરાબર 18 ખબર જ હતી, તો હું અહીંયા લખું છું ભાઈ 18. એ કેટલા? મેં 18 લખ્યા ભાઈ, અત્યાર સુધી શોધવાના આવતા તો અત્યારે આપેલા છે. અહીંયા હું લખીશ 20. સિગ્મા FI UI -64 44 પ્લસ f છે છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2 થઈ ગયું. હવે સર આનું સોલ્યુશન કેવી રીતના કરવું? તો દોસ્તો ખાસ યાદ રાખજો, પહેલા આને આગળ લઈ જાઓ. અહીંથી આ સરવાળામાં છે, બેટર આ બેને નજીક લઈ જાય એટલે એનો હિસાબ ઝડપથી પૂરો થઈ જાય. તો 18 - 20 આ બે ઉપર જોડે ગુણાકારમાં કહેવાય એટલે -128 44 પ્લસ f. ચલો બાદ બાકી કરીએ. -2 -128 ને 44 પ્લસ f. આવા દાખલામાં આપણે ક્યાંક ભૂલ જોઈ લઈશું. ચલો અડો આમ ચોકડી ગુણાકાર -88 -2f. એક કામ કરો ને સર, બંને બાજુથી માઇનસ ભૂલી જાઓ. ભૂલી ગયા. શું વધ્યું? 2 બરાબર 128 44 પ્લસ f. ચલો ગુણાકાર 88 પ્લસ 2f 188 2f 128 માઇનસ 88 40 f બરાબર 20 20 દુ 40 બે ભાગાકારમાં ગયા. તો આપણને આમ એક
અજ્ઞાત રકમનો એક દાખલો આપણને આવડી ગયો. શું કર્યું આપણે? જે મેથડ પહેલા તો જોઈ લીધી. કઈ મેથડ મને યોગ્ય લાગી? યુઆઈ વાળી. અહીંયા સિગ્મા એફઆઈ આપણ જોડે પ્લસ એફ લખવાનું ભૂલાય નહીં. ઋણ વાળા ધન વાળા. હા સર, એ ક્યાં લેવાનો ખાસ સરે સૂચના આપી. એફ ની આગળ નિયમ નથી, પણ આપણને સરળતા રહે એટલા માટે એને ક્યાં લઈશું? એફ જે આવતો હોય ત્યાં. અને યુઆઈ મેથડમાં તો ત્યાં 0 -1 -2 -3 યુઆઈ મેથડમાં હો. પછી 1 2 મૂલ્યો મૂક્યા, ટ્રાય કર્યો, જવાબ આવી ગયો. હજુ પણ આપણે આવો એક અજ્ઞાત એફ આવતો હોય એવો એક દાખલો ટ્રાય કરીએ. આપણે એક બીજો અજ્ઞાત એફ વાળો ખૂટતી આવૃત્તિ વાળો એક દાખલો લઈ લઈએ. નીચેની માહિતીનો મધ્યક 43.75 છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. વર્ગ એની આવૃત્તિ આપી છે અને એક આવૃત્તિમાં એક ખૂટતી આવૃત્તિ એફ છે જેને આપણે શોધવાની છે. પહેલા તો વાત આપણે કઈ મેથડ એપ્લાય કરીશું? 0 10 10 20 30 40 તમને સ્ટ્રાઇક થઈ ગઈ હશે. સર, દરેક વખતે 10 10 ઉમેરાય છે તો અમારા માટે બેસ્ટ કોણ? યુઆઈ. ઓકે, ચલો વર્ગ ઉપરથી આપણે પહેલા શું શોધીએ છીએ? મધ્ય કિંમત, જેને આપણે કહીએ છીએ xi. 0 ને 10 10 ભાગ્યા 2 5, 10 ને 20 30 ભાગ્યા 2 15, 10 ઉમેરો સાહેબ 25, 10 ઉમેરો 35, 10 ઉમેરો 45, 10 ઉમેરો 55 65 75 85 95. સર, મારે એ ધારવો છે. ક્યાં ધારીશું? તમને કીધેલું છે આની સામે ધારો તો ફાયદાકારક છે. તમે ત્યાં નથી ધારતા અને આ રીતનું કામ કરો છો તો પણ તમારો જવાબ આવશે. જો તમે આને ધારશો તો પણ જવાબ તો આવશે જ. પણ આપણે નિયમ કરીએ છીએ ફિક્સ. કયો? કે મારે તો એફ ની સામે જ ધારવો છે. ચલો, આના બરાબર હું લઈ લઉં એ લીધો. યુઆઈ મેથડ આવશે. યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h. કયા આંકડાઓ આવશે અહીંયા? 0. યુઆઈ મેથડ આવતી હોય તો આંખો બંધ કરીને આમ લખતા જઈશું. -1 -2 -3 -4 -5 -6 1 2 ને 3. હવે fi ui 8 6 48 -48 4 5 ને 20 -20 20 ચોક 80 45 30 -135 64 દુ 128 32 એકા 32 અહીંયા 0 0 8 એકા 8 2 દુ 4 3 દુ 6. હવે ઋણ વાળા બધા ભેગા કરીએ. 48 20 80 135 128 અને 32 નો સરવાળો કરી લઈએ. 8 ને 5 13 ને 8 21 ને 3 23 નો તગડો વધી 2 ફરીથી 8 ને 8 16 ને 7 23 નો તગડો વધી 2 6 ને 8 ને 8 16 ને 19 19 ને 21 24 નો ચોગડો વધી 2 443 માઇનસ 443 પ્લસ વાળા કેટલા છે? 8 ને 12 8 ને 4 12 ને 6 18. તો 443 માંથી 18 ગયા. દોસ્તો, આ દાખલો ગાઈડમાં ગણેલો છે.
પણ અહીંયા નથી લીધેલો, મેં તો અહીંયા લઈને તમને શીખવાડી રહ્યો છું, એટલે તમે કન્ફ્યુઝ ના થતા. તમે અહીંયા પણ મતલબ આ ની આગળ એ લઈને પણ કરી શકો. આપણે f ની આગળ લઈને કર્યો છે. જવાબ તો આવશે 3, અહીં આવશે 5. ચેક એ 3 2 425 માઇનસ 425 બરાબર સિગ્મા fi ui. હવે આપણે અહીંયા બધી વિગતો લખતા હતા, આ તો રહી ગયું સર. સિગ્મા fi 12 17 21 23 31 35 3 5 9 15 18 185. એકલા 185 નહીં સર, પ્લસ પાછળ અજ્ઞાત સંખ્યા f પણ છે. 185 પ્લસ f તો લખતા જઈએ. સિગ્મા fi બરાબર 185 પ્લસ f. બીજું a બરાબર શું ધાર્યું આપણે? 65. ચલો h બરાબર આપણને કેટલા મળે છે? h બરાબર 10. સિગ્મા fi ui કેટલા આપણા માટે આવ્યા છે? -425. બધી વેલ્યુ લેવાઈ ગઈ. હવે લઈએ સૂત્ર. હા, દાખલામાં મધ્યક ખબર છે પહેલેથી. x બાર બરાબર 43.75. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. મધ્યક 43.75 બરાબર a એટલે સર 65 પ્લસ સિગ્મા fi ui માઇનસ 425 સિગ્મા fi 185 પ્લસ f ગુણ્યા સમાન વર્ગ લંબાઈ છે મારા માટે 10. અહીંથી આ બાજુ લઈ જઈએ. 43.75 માઇનસ 65 બરાબર ઉપર ગુણાકાર આપી દઈએ તો માઇનસ 4250 છેદમાં 185 પ્લસ f. જોઈએ હવે શું થશે. બાદબાકી 65 માંથી 43.75 ની બાદબાકી. યાદ રાખો દોસ્તો, આ રીતના થશે, પોઈન્ટ નીચે પોઈન્ટ રાખીને. 10 9 4 2 1 2 21.25 થાય છે. માઇનસ 21.25 બરાબર માઇનસ 4250 છેદમાં 185 પ્લસ f. સર બંને બાજુથી માઇનસ ચિહ્ન ભૂલી જાઓ, માટે 21.25 બરાબર 4250 ભાગ્યા 185 પ્લસ f. હવે પોઈન્ટ હટાવો અભિયાન, પોઈન્ટ ને દૂર કરીશું. 21.25 છેદમાં આવશે 100. 4250 185 પ્લસ f. હવે મને આનો સંબંધ ખબર છે ભાઈ. 21 દુ 42 25 દુ 50 એટલે 21 તો 25 દુ 42 તો 50 થાય. તો હું એક કામ કરું, આને અહીંયા લાવું, સોરી આને આમ લઈ જાઉં, આને આમ આંકડા એકલા કરી લઉં. 185 પ્લસ f કર્યા, આ આમ લઈ ગયો. આને હું આના નીચે લઈ જવાની કોશિશ કરું છું. કેમ ખબર છે? છેદ ઉડી જાય તો 4250 ના જોડે જશે ગુણાકારમાં 100 ભાગાકારમાં 21.25. આ તો ગયા ભાઈ, 2 થઈ ગયા, માટે 185 પ્લસ f બરાબર મને મળ્યા 200. હવે 185 પાછળ જવાના, માટે f બરાબર 200 માઇનસ 185 માટે f બરાબર 15. મેં અહીંયા એ ધાર્યું તો પણ 15, અહીંયા ધારીએ તો પણ મને 15 જ મળે, એમાં કોઈ કન્ફ્યુઝન હોતું નથી.
આમ ખૂટતી આવૃત્તિ આપણને મળી 15. દોસ્તો, આજે આપણે મધ્યક શોધોના 2 દાખલા ગણ્યા અને ખૂટતી આવૃત્તિ વાળા 2 દાખલા કર્યા. તમને બીજા આવા 3 કે 4 દાખલાઓ આપવામાં આવશે. આજે લગભગ 5, 6, 7 દાખલાઓ તમને આપવામાં આવશે. દાખલા કરીને જેટલું બને તેટલું ઝડપથી મને મોકલી આપવાનું રહેશે. જે વિદ્યાર્થીઓનું હોમવર્ક આવતું નથી એનો મતલબ એ છે કે તે આળસુ છે, સાથે સાથે એમના પેરેન્ટ્સ પણ એટલા જાગૃત નથી એવું સાબિત થાય છે. ધન્યવાદ.